આજે આપણે बिना इमली 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ચટણી બનાવીશું। તે પણ કલર વગરની, કોઈ પણ કેમિકલ વગરની। ફક્ત 2 થી 3 વસ્તુથી જ બનશે આપણે આ આમલી। અને બહારથી રેડીમેડ જે પેકિંગ આવે છે એ પણ નહીં લાવવું પડે, તાત્કાલિક જ બની જતી છે અને કોઈ પણ કેમિકલ વગર બનાવેલી છે। તમે જોઈ શકો છો એકદમ કલર પણ સરસ છે। ચટણી બનાવવા માટે સૌ પહેલાં આપણે ગોળ લેશું। ગોળ તમે કોઈ પણ લઈ શકો છો, દેશી પણ લઈ શકો છો। અડધી વાટકી ગોળ છે એમાં મેં પાણી એડ કરેલું છે અને પલળવા મૂકી દઈશું। આવી રીતે ઓગળી જાય 5-1 મિનિટ પછી એમાં આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે 2 થી 3 ચમચી। તમે ખટાશ પ્રમાણે વધારે પણ કરી શકો છો અને ઓછો પણ કરી શકો છો। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। લાલ મરચું જે કાશ્મીરી મરચું આવે છે એ એડ કરવાનું છે, એનાથી આપણો કલર સારો આવે છે। અત્યારે મેં આટલી જ વસ્તુ એડ કરેલી છે। જો તમારે આમાં જે મરી પાવડર આવે છે એ પણ એડ કરી શકો છો, કલોંજી આવે છે એ પણ એડ કરી શકો છો। તમારે સ્વાદ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો। હવે કોર્નફ્લોર લેવાનો છે અને એમાં થોડું પાણી એડ કરી આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી ધીરે ધીરે કરી આપણી ચટણીમાં આપણે એને એડ કરી દઈશું। તો અત્યારે મેં આટલી જ વસ્તુ સાવ સિમ્પલ રીતે બતાવી છે। તમારે આમાં કોઈ પણ કોરા મસાલા એડ કરવા હોય તો કરી શકો છો। જો તમારે સ્ટોર 2 થી 3 મહિના કરવા હોય તો તમે કોરા મસાલા એડ કરજો, નહીં તો તમે આદું પછી મરચાં એ બધું એડ કરો તો તમારે લાંબો ટાઈમ ન ચાલે। એટલા માટે કોરા મસાલા જે આવે છે એ જ એડ કરવાના। તાત્કાલિક જમવી હોય તો તમે પછી જે આપણે કોથમીર છે, મરચાં છે, આદું છે એ બધું પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી બનીને। અને આવી રીતે બનાવવાથી 2 થી 3 મહિના સુધી આને કાંઈ થતું નથી અને કોઈ પણ કેમિકલ વગર એકદમ સરસ કલર આવી ગયો છે। બહારથી મળતા જે પેકેટ આવે છે એના કરતાં તો બહુ જ સરસ સ્વાદ આવે છે અને કોઈ પણ કેમિકલ વગર સરસ કમ્પ્લીટ બની ગઈ છે આપણી ચટણી। ચટણીને એકદમ વધારે ફ્લેવર માટે, સ્ટ્રોંગ બનાવવા માટે તમારે ચીલી ફ્લેક્સ આવે છે એને ખાંડીને એડ કરી શકો છો। કાળા મરી હોય છે એને પણ ખાંડીને એડ કરી શકો છો, કલોંજી પણ એડ કરી શકો છો। તો એકદમ સ્ટ્રોંગ બની જશે। ચટણી તૈયાર છે આપણી।